નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 18 જાણવા જેવું એના વિશે જાણીશું. તો કે દેશ પરદેશ. આપણો જે ભારત દેશ છે એ કયા ખંડમાં આવેલો છે? તો એ એશિયા ખંડમાં આવેલો છે. અને જે એશિયા ખંડ છે એમાં કયા કયા દેશ આવેલા છે? તો કે ભારત, ચીન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન, યુએઈ વગેરે દેશો આવેલા છે. પછી આપણે જે ભારતનું ચલણ હોય એને રૂપિયો કહેવાય છે, અને યુએઈ નું ચલણ હોય એને કહેવાય દિરહામ. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે યુએઈ નું ચલણ કયું છે? તો દિરહામ છે. પછી આપણે નકશા વિશે જાણીશું. નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ ને સ્થાન દર્શાવતી નાના માપની દોરેલી આકૃતિ. નકશાના મુખ્ય 3 અંગો હોય છે. એક દિશા સૂચન, નિશાનીઓ, એમાં બધા સંકેત દર્શાવેલા હોય છે, અને પ્રમાણ માપ, એનું માપ દર્શાવેલું હોય છે. પછી આપણા વાહનો વિશે જાણીશું. જૂના સમયમાં અવર જવર માટે ઘોડાગાડી, ઊંટ, ઘોડાગાડી, ઊંટ અને ઘોડા ઊંટ એ બધાનો ઉપયોગ થતો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પૈડા, વરાળ યંત્ર, સ્વચલિત શોધોની મદદથી જાત જાતના યંત્રોનો વિકાસ થયો. પછી હોડી, વાહન, સ્ટીમર એ પાણી દ્વારા પણ મુસાફરી કરી શકાય છે. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ એ અવકાશ યાનની શોધ થતા હવાઈ મુસાફરી કરી શકાય છે. ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો હોય છે. એક સડક માર્ગ હોય છે, એટલે કે રોડ માર્ગ. બીજો હવાઈ માર્ગ, જે વિમાન, રોકેટ, હેલિકોપ્ટર થી મુસાફરી કરાય. પછી રેલ માર્ગ હોય છે, જે રેલવે દ્વારા મુસાફરી થાય છે. અને એક જળ માર્ગ હોય છે, જે હોડી, સ્ટીમર, વાહન એના દ્વારા મુસાફરી કરાય છે. પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા પ્રાણીને રણનું જહાજ કહેવામાં આવે છે? તો ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. પછી રિયા અને ટ્રેન, જે આપણે પાઠ આવતો એમાં ટ્રેન બે પ્રકારની હોય છે. એક મુસાફરી માટેની પેસેન્જર ટ્રેન હોય છે, અને બીજી માલગાડી હોય છે. મુસાફરી ટ્રેનમાં આપણે લોકો અવર જવર કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. અને એક માલગાડી હોય છે, એમાં માલ સામાનની હેરફેર થાય છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ટિકિટ બારીએથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવું પડે છે. હવે ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ ટિકિટ બુકિંગ કરી શકાય છે. પછી રેલવે સ્ટેશનમાં જવા માટે આપણે પ્લેટફોર્મ ટિકિટ પણ લેવી પડે છે. આપણે રેલવે સ્ટેશન ઉપર જવું હોય તો પહેલા પ્લેટફોર્મની ટિકિટ લેવી પડે છે, પછી જ આપણને અંદર જવા મળે છે. જેમ કે આ છે એક રેલવેની ટિકિટ અહીં બતાવેલી છે. એમાં ટ્રેન નંબર લખેલો છે, મુસાફરી ચાલુ થવાની તારીખ લખેલી છે, ડબ્બા અને બેઠક નંબર પણ લખેલો હોય છે, કેટલા રૂપિયાની ટિકિટ છે, એનું ભાડું કેટલું છે એ પણ લખેલું છે, કિલોમીટર પણ લખેલા છે કે કેટલા કિલોમીટરની મુસાફરી છે, કેટલી વ્યક્તિ મુસાફરી કરી શકશે એ પણ લખેલી છે. આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો કે 2 પુરુષ અને 1 સ્ત્રી માટેની છે. એમાં બધી જ વિગત લખેલી હોય છે. તમને પરીક્ષામાં પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે કે ટ્રેનની જે ટિકિટ હોય છે એમાં નીચેના પૈકી કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો એમાંથી આ બધી વિગતોનો સમાવેશ થાય છે. પછી સંદેશા વ્યવહાર વિશે જાણીશું. પોસ્ટ ઓફિસ આપણા ગામ, શહેરની જાહેર મિલકતની સંસ્થા છે. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ બીજા ગામમાં, શહેરમાં, વિદેશમાં લખેલા સરનામે પહોંચાડવાનું કામ કરે છે. અત્યારે પોસ્ટ ઓફિસનું કામ ઓછું થઈ ગયું છે. હવે મોબાઈલના જમાનામાં આપણે મેસેજ જલ્દીથી પહોંચાડી શકીએ છીએ. પછી પોસ્ટ ઓફિસનું બીજું પણ એક કામ છે. પોસ્ટ ઓફિસ આપણા ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની પણ વ્યવસ્થા કરી આપે છે. સંદેશાની આપ-લે માટે હાલના યુગમાં ટેલિફોન અને મોબાઈલ સર્વશ્રેષ્ઠ છે. આ જૂના જમાનામાં ટપાલ વ્યવસ્થા ચાલતી, અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે. અત્યારે મોબાઈલ અને ટેલિફોનનો જમાનો આવી ગયો છે, એટલે જલ્દીથી મેસેજ આપી શકાય છે.
પછી તહેવાર વિશે જાણીશું. શાળામાં જે કઈ તહેવાર હોય એને શું કહે છે? તો કે એને શાળાનો વાર્ષિક ઉત્સવ કહે છે. ઘરમાં કયા તહેવાર ઉજવાય છે? દિવાળી, લગ્ન પ્રસંગ, નાતાલ, એવા બધા. સરકારી મકાનો હોય તો ત્યાં સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. મહોલ્લામાં જન્માષ્ટમીનું આયોજન થાય છે. મંદિરમાં જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રીનું આયોજન થાય છે. મસ્જિદમાં રમઝાન ઈદ હોય, ચર્ચમાં નાતાલ. પછી સાથે જમીએ. તારીખ મુજબના તહેવારો: ઉત્તરાયણ, શહીદ દિન, ખ્રિસ્તી નૂતન વર્ષ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિન, બાલ દિન, ગાંધી જયંતિ, નાતાલ. એ બધા તારીખ મુજબના તહેવાર છે કે જે તારીખ ફિક્સ હોય એ તારીખે જ આવે. જેમ કે ઉત્તરાયણ તો એ 14 જાન્યુઆરીએ જ આવે એ રીતે. આ પછી આ તિથિ મુજબના તહેવારો છે. વાર કે અન્ય રીતે ના તહેવાર જે વાર ઉપર આવતો ગુડ ફ્રાઈડે, રમઝાન ઈદ, ચેટીચાંદ, એ બધા. પછી રાષ્ટ્રીય તહેવારો: 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 14મી નવેમ્બર. આ બધા રાષ્ટ્રીય તહેવારો છે. પછી વિકલાંગ કોને કહેવાય? વિકલાંગ એટલે શરીરના કોઈ પણ અંગેની ક્ષતિ ધરાવતું વ્યક્તિ કે કોઈ પણ અંગ હોય એમાં ખોડ કાપણ રહી ગયો કે પગમાં ખોડ કાપણ રહી ગયો તો તે અપંગ કહેવાય છે. તો એને વિકલાંગ કહે છે. જેવી કે મૂક બધિર, બોલી અને સાંભળી ન શકનારને શું કહેવાય? મૂક બધિર. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. માનસિક ક્ષતિવાળું એટલે મગજથી થોડું વીક હોય એને કેવું કે મંદ બુદ્ધિ, એને મગજ ઓછું ચાલતું હોય. પ્રજ્ઞાચક્ષુ એટલે આંખોથી જોઈ ન શકતું હોય એને પ્રજ્ઞાચક્ષુ કહે છે. જે લોકો જોઈ શકતા નથી તેઓને માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત હોય છે, તેને બ્રેન લિપિ કહે છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બ્રેન લિપિ જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત હોય છે. જેના પર આંગળી ફેરવીએ એટલે જે પ્રજ્ઞાચક્ષુ હોય, આંધળી વ્યક્તિ હોય, એ આંગળી ફેરવીને વાંચી શકે છે કે શું લખેલું છે. પછી આપણા સહાયકો, તો કે ખેતી કોણ કરે? તો ખેડૂત કરે. એમાં કયા કયા સાધનનો ઉપયોગ થાય? તો કે હળ, પાવડો, દાતરડું, એ બધા ઉપયોગ થાય. બગીચાની સાર સંભાળ કોણ રાખે? તો કે માળી રાખે. શાકભાજી કોણ વેચે? કાછીઓ વેચે. લાકડા કાપવા કોણ જાય? કઠિયારો કાપે. માટીમાંથી વાસણો કોણ બનાવે? કુંભાર. લાકડાના સાધનો કોણ બનાવે? લાકડાનું કામ કોણ કરે? સુથાર. લોખંડનું કામ કોણ કરે? લુહાર. સોના ચાંદીના દાગીના કોણ બનાવે? સોની. મકાનનું ચણતર કરવું હોય તો તમે કોને બોલાવશો? કડિયાને. આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. જેમ કે તમારે કાપડ સીવડાવવું હોય, કપડાં સીવડાવવા હોય તો તમે કોની પાસે જશો? તો કે દરજી પાસે. દરજીના કયા કયા સાધનો હોય છે? તો કે સંચો, સિલાઈ મશીન જે હોય છે, મેજર ટેપ, માપવાની પટ્ટી, ચોક, કાતર, સોય દોરો વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 18 જાણવા જેવું, એના વિશેની બધી માહિતી અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.